વડોદરા આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। વડોદરાથી આ વખતની સૌથી મોટી અને ચિંતાજનક ખબર સામે આવી રહી છે। સંસ્કારી નગરી વડોદરાની આરટીઓ કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે। વહેલી સવારે એક અજાણ્યા ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, જેના પગલે પોલીસ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે। આજે સવારે વડોદરા આરટીઓ કચેરીના સત્તાવાર ઈમેલ એડ્રેસ પર એક ધમકીભર્યો મેલ મળ્યો હતો, જેમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આ ગંભીર બાબતની જાણ તાત્કાલિક હરણી પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી। મેસેજ મળતાની સાથે જ સુરક્ષાના કારણોસર આખી ઇમારતને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવી હતી। ઘટના સ્થળે બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો પહોંચી ગઈ હતી। ઇમારતના ખૂણે ખૂણામાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અચાનક કચેરી ખાલી કરાવતા કામ અર્થે આવેલા નાગરિકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટનાને પગલે આરટીઓ કચેરીનું રોજિંદુ કામકાજ સંપૂર્ણપણે ઠપ થઈ ગયું છે। આજે જ નાગરિકોની ડ્રાઇવિંગ લાયસન્સ કે વાહન રજિસ્ટ્રેશન માટેની અપોઇન્ટમેન્ટ હતી, તે તમામ એપોઇન્ટમેન્ટ્સ વહીવટીતંત્ર દ્વારા રીશેડ્યુલ કરવામાં આવી છે। હાલમાં પોલીસ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તેની સાયબર સેલથી મદદ કરી તપાસ કરી રહી છે। શું આ ખરેખર કોઈ મોટું કાવતરું છે કે પછી કોઈની ટીખળ, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે। પરંતુ હાલ પૂરતું વડોદરા આરટીઓ છાવણીમાં ફેરવાઈ ગયું છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જેથી વડોદરા શહેર પોલીસની તમામ ટીમો, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, તમામ ટીમ, સાયબરની ટીમ અહીંયા પહોંચી ગયેલ અને આરટીઓનું તમામ ઓફિસીસ, કચેરી, તમામ ફ્લોરનું ચેકિંગ હાલ ચાલુ છે। અત્યાર સુધી કંઈ પણ વાંધાજનક મળી આવેલ નથી। શું ઉલ્લેખ કરવો? આરટીઓ કચેરીને ઝેરી ગેસના બોમ્બથી ઉડાવવાની ધમકી મળેલ છે, જેની બીડીડીએસ ટીમો દ્વારા હાલ ચેકિંગ ચાલુ છે। કેટલા વાગે ઉડાવી દેશે? કેટલા વાગે આ કચેરી મેલ સવારે મળ્યો હતો આરટીઓ કચેરીને અને લગભગ 12 વાગ્યા સુધી બ્લાસ્ટ થશે એ પ્રકારની એમાં વિગત હતી, પણ તેની તપાસ હાલ ચાલુ છે। ક્યાંથી આવ્યો છે? મેલનું ઓરિજિનેટર ટ્રેસ કરવા માટે સાયબર ટીમ હાલ કાર્યરત છે। જે કોઈ પણ જગ્યાએથી મેલ આવ્યો છે તેની તપાસ ચાલી રહી છે। કેટલી ટીમો કામે લાગી હતી? એમાં સાયબર ક્રાઇમની ટીમ છે, ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે, એસઓજીની ટીમ છે, બીડીડીએસની અલગ અલગ ટીમો છે, સ્થાનિક પોલીસ છે, તમામ પોલીસની ટીમો આજ રોજ આના ઉપર કાર્યવાહી કરી રહી છે। સર, વારંવાર ધમકીભર્યા મેલ મળે છે, તમને લાગે છે આ પ્રમાણે જે સરકારી કચેરીઓ છે ત્યાં સમયાંતરે નિરીક્ષણ પોલીસ દ્વારા કરવું જોઈએ? કલેક્ટર કચેરી હોય, આરટીઓ કચેરી, જે મેલ આવ્યા છે એનું તપાસ ચાલી રહી છે। અગાઉ પણ જે શાળાઓમાં મેલ આવ્યા હતા એની પણ તપાસ ચાલી રહી છે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર છે ત્યાં સુધી પહોંચવા માટે ટીમો કામ કરી। અમે મારા બાબાનું પરમેનન્ટ લાયસન્સની એપોઇન્ટમેન્ટ લીધી હતી સ્લોટ પ્રમાણે, તો ટાઈમના 1 કલાક 1.5 કલાક પહેલાં અહીંયા આગળ આવી ગયા હતા। અમારો 11:30નો સ્લોટનો ટાઈમ હતો અને અમને એવું કીધું કે ભાઈ અત્યારે કોઈ પેલી સ્થિતિ નથી બરાબર, એટલે બધા જ આ ટાઈમે બધા બહાર નીકળી જાઓ। પછી બહાર દ્વારા અમને બોમ્બની એક જાણે કે અફવા હોય એ રીતનું અમને જાણવા મળ્યું। એકચ્યુઅલ રીઝન સ્ટીલ વી આર નોટ અબાઉટ ટુ નો, બટ સ્ટીલ વી આર આઉટ ઓફ ધીસ આરટીઓ।